આપણે પિક્ચર બનાવવાનું છે સ્થાનિક સ્વરાજ પર કોનું રાજ. તો 20 દિવસ થઈ ગયા લોકો અંદર ખેતરો અંદર ઘઉં પડ્યા છે ને હા ફૂટી જોઈએ છે તારી આ વાત સાચી છે. આ પંખીઓનો ચણ બણ નખાય હાર્દિકભાઈ એટલા માટે બનાવડાવ્યું છે ઘર આગળ લગાવીએ સરસ. હા કેમ છો બધા? આપ સૌનું સ્વાગત છે નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 10 અને વાગ્યા છે 11:10. આપણે પહોંચ્યા છીએ વિપુલભાઈના ઘરે. આ બધાને નવા વ્લોગમાં સૌને રામ રામ, જય માતાજી. અને ગઈકાલે સારા સમાચાર મળ્યા હતા, તો તમે હોપ કે વ્લોગ જોયો હશે, ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. બસ આ નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સરસ મજાનું વ્લોગની શરૂઆત થઈ ચૂકી છે. આપણે વિપુલભાઈના ઘરે આવ્યા છીએ અત્યારે. હાલ એમને થોડું કામ છે, કામ પતાવી અને પછી જઈશું ઓફિસે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગવાના છે અને જે મુદતો પૂરી થઈ ચૂકી છે. નગરપાલિકામાં વહીવટદાર નિમાઈ ચૂક્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ હવે શરૂઆત થઈ જવાની છે. એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ઉનાળામાં. અને ઉનાળામાં જે પ્રકારે માહોલ સર્જાવાનો સિલેક્શનનો, અલગ અલગ પાર્ટીઓના કેમ્પેનનો, તો આપણા વ્લોગમાં આપ જોડાઈ જજો ને આ યાત્રામાં જોડાઈ જજો. આપણે તમામ વસ્તુ તમને બતાવવાના છે. કેવો માહોલ હોય છે, શું લોકો માને છે, કેવો એ લોકોની તૈયારી હોય છે, આ તમામ બાબતો આપણે બતાવવાના છે વ્લોગમાં. અને મારી સાથેની આ જે રિપોર્ટર લાઈફ વ્લોગની જે સફર છે, બધા આપ જોડાઈ જજો. અને જો સબસ્ક્રાઈબ ન કર્યું, સબસ્ક્રાઈબ કરી લેજો. અન્ય મિત્રો પણ સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો. તમારી જે સમસ્યાઓ છે એ પણ આપણે બતાવીશું. અને કોઈ પણ જે મુદ્દો હશે એ મુદ્દા વિશે પણ આપણે ચર્ચા જરૂરથી કરજો. તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એમાં આપણે ખૂબ સક્રિય રહેવાના છીએ. બાવજી આવી ગયા છે, વિપુલભાઈની ગાડી આવી ગઈ છે ગ્રાન્ડ વિટા. આપણે જઈ રહ્યા છીએ ઇસરોલ ખાતે, એમને દવા લેવી છે. કહ્યું છે કેરાલા 2 છે અને લખ્યું છે વિપુલભાઈ શાહ. લાબા એમ કેવું છે કે હું પ્રોડ્યુસર છે. આપણે પ્રોડ્યુસર છીએ અમારા પિક્ચરના. હા, પિક્ચર જોવા આવજો બધા ને. આપણે પ્રોડ્યુસિંગ કરેલું છે પિક્ચર. એમ ને, સરસ સરસ. આપણે જય જય સામડિયા પ્રોડક્શન હાઉસ. જય સામડિયા. આપણે પિક્ચર બનાવવાનું છે સ્થાનિક સ્વરાજ પર કોનું રાજ. હે ને, સાચી વાત, બિલકુલ. હવે ચૂંટણીઓ આવી રહી છે એટલે બનાવવું પડે જ તો. અને કહી દો બધાને કે વ્લોગમાં જોડાઈ જાય. હા, બધા મિત્રોને ખાસ અમારા બ્લોગની અંદર જોડાઈ જજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને લોકોને શેર કરજો. એટલો તો સપોર્ટ કરો અમને. અમે તમારી આટલી સમસ્યાઓને વાચા આપીએ છીએ. તમારી મુશ્કેલીઓની અંદર અમે એનું સમાધાન મળે. તમારા પ્રશ્નો પણ મૂકો કોમેન્ટમાં. તો પછી એવા પ્રશ્નો પણ મૂકો. અત્યારે કેટલા પૈસા તો મજૂરના? વીઘાએ જો તમારા એક વીઘામાં તો ઘઉં પેરેલા હોય તો એના તમારા લગભગ અંદાજે રાહત મણ ઘઉં વાળવાના વાટવાન કાઢવા અંગાથી. કેટલા રૂપિયા? રાહત મણ ઘઉં. 7.5 મણ ઘઉં. તમારે એ નાલું હોય તો મજૂરનો રોજ 550 થી 600 રૂપિયા. ઓહો, પેલા કેટલા હતા? પહેલા તો આપણે ખાલી 2.5-3 મણ હતા, 3 મણ હતા વાટવાન કાઢવા અંગાથી. પૈસા રોજ તો કેટલો 300 જ હતો ને પેલા તો. 300 જ હતો ને પેલા તો રોજ તો. હા, 300 જ હતો. 300. ઓકે, બાપ રે. બહુ આ વખતે બીજું ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો વધી જાય ને તો આપણે હાલ બધું હા બધા કંપનીમાં જતા રહ્યા. હા, એ બરોબર છે. તો 600 રૂપિયા મળતા એટલે હા. ને કારણ કે જો આ બાજુ આખો દિન વાટે ને તો દરિદ્રમાં તો એક માણસ બેરી જોડ કરો ને 250 રૂપિયા પાડે. હા. અને તો 400 રૂપિયા નહીં મળતા હોય, ખાવું બાવું બધું આવી ગયું. હા, વાત સાચી છે. ને બીજું પાછું ઘઉંના ભાવ તો ના વધ્યા. પાછા ઘઉંના ભાવ તો એને જ રહ્યા ને. ઘઉંના ભાવ તો જે છે એ જ છે. હા. નથી મેળ પડતો. જો મિત્રો વાત જો સંકેતભાઈ વાત કરી રહ્યા છે. અત્યારે ઘઉં તમે જોશો તો ઘઉં તમે જો બતાવું, જો ઘઉં જ ઘઉં જોવા મળશે. સારું, ચલો. એવું કેવું ઘઉં વટાવાના ઉપર લગભગ 20 દિવસ થઈ ગયા. લોકો અંદર ખેતરો અંદર ઘઉં પડ્યા છે ને હા. ફૂટી જોઈએ છે તારી. આ વાત સાચી છે. સાચી વાત. હા. જો સંકેતભાઈ એમ કેવું છે જે ઘઉં છે ને, ઘઉંની તૈયારી થઈ ગઈ છે. એકચ્યુઅલી માર્કેટમાં પહોંચી જવા જો એની જગ્યાએ જે ખેતરોમાં પડ્યા છે ઘઉં, મજૂરો નથી એટલે અને ભાવ ડબલ થઈ ગયા છે. એ મતલબ એક મિત્ર છે આપણો નીતિનભાઈ વાત કરી હતી કે મજૂર લેજો, લઈએ જવાનું, મેલીએ જવાનું, ખવડાવડે કરું. કાટું થઈ ગયું છે, કાટું. સમય બદલાઈ ગયો છે. નાનો હાર્વેસ્ટર લાવી દેવો પડે. નાનો ટ્રેક્ટર જેવો આવતો હોય ને. જો આવી રહ્યો, આ જાય હાર્વેસ્ટર જાય, આગળ જ જાય છે. હા, રસ્તે આગળ આપણે જાય. પેલો નામ ને હું કહેવાય કે ઉશીલ નામ ને ટોળા માટે હા, એટલે જ ચાલતું આપણે. આપણે બધાનું કારણ એક જ છે કે ઉશીલ મરીના માટે. રાઈટ વાત છે, રાઈટ વાત છે, રાઈટ વાત છે. હા. હવે આવી સમસ્યાઓ છે ખેડૂતને બિચારો કે આખો મહેનત કરી 3 મહિના
અને એક સમસ્યા પૂરી થાય બીજી સમસ્યા તાર ચાલુ થઈ જાય. પછી એક તૈયાર પૂરું ના થયું એટલે બીજું ચાલુ થઈ જાય. આ તો બહુ મોટી સમસ્યા છે યાર. ખેડૂતોને બિચારાને માર્કેટમાં વેચવા જ હોય તો વેપારીઓની ને માર્કેટ યાર્ડવાળાની મિલીભગતથી સિન્ડિકેટોમાં ખેડૂતોનો ભાવ ના મળે, વેપારીઓનો આ ભાવ ના મળે. શું કરવાનું? ખેડૂત જાય તો બિચારો જાય ગયો, બાપડો બિચારો બની ગયો છે ખેડૂત. તો મજૂરી કરવાની, પૈસો કોઈ હરખું મળે એ વાત તો સર ગરમીમાં તપવાનું તારે પછી આપણે ડોલ ઉડાડીએ ને હા 50 વીઘા હેતર વાળી માંથી માત્ર 6 આથી હવે વટાવ્યું હોય બીજું બધું દીકરી પડ્યું. એવું ને ઓછું દેખાય છે ખેતરોમાં દેખાય છે, મેં સાચી જોયું. વાત છે. હા રેડો ભાઈ, હા રેડો. સારું ચાલો સંકેતભાઈ મળીએ. આપણે આવી ગયા છે ઈસરોલમાં પાછા સિટીમાંથી. ધુરંધર યુવાન ખેડૂતો છે. શું છે? હે કેવી રીતે નીકળી ગયા છે? મજામાં કેવી રીતે નીકળી ગયા છે બુકા? ગરમીમાં ભાવ નહીં, કશું નહીં, મજૂરો નહીં મળતો. મજૂરો આપણે મહેનત કરી આપણે હાલ ચર્ચા થી કે મજૂરો નહીં મળતા, 600 રૂપિયા ભાવ માંગે. આપણે સંકેતભાઈ ગયા છે ટીન્ટો મજૂરો માટે 600 રૂપિયા. હા 600 રૂપિયા. બીજું માર્કેટમાં ભાવ નહીં, કશું નહીં. સાચી વાત છે. બટાકામાં કેવું છે? મજૂરો એકદમ નહીં તંગી, એવું? ઘરના મૂકવાના. એ બાપ. હા રેડો મળે. આભાર. ખેડૂતોની આવી હાલત છે અને લોકો કે ખેડૂતોને લેર છે. જ્યારે ખેડૂત બનો તો ખબર પડે. ચિરાગભાઈ કંઈક બનાવી છે બોલો. મિની પંખી ઘર. આ પંખીઓનો ચણ બણ નખાય હાર્દિકભાઈ, એટલા માટે બનાવડાવ્યું છે. ઘર આગળ લગાવીએ સરસ. હા હા સરસ છે. કલર ઉનાળામાં જરૂરી છે. હા રંગ રોગાન કરીશું. એક બાજુ ફર્સ્ટ ક્લાસ પાણીનું નાનું કુંડું આની અંદર લટકાઈશું. મારે ને બસ. હા એ હુક મારેલા છે. સરસ ઉનાળામાં જરૂરી છે. એટલે આ ખાસ છે. હમ. લોકોને પણ આવી ખાસ આપણે વિનંતી, આપણે બધા તરફથી વિનંતી છે કે લોકો દરેકને, કારણ કે હવે ધોમધોકતો તડકો આજે તો લગભગ 37 ઉપર 37 બતાવો. ગાડીમાં 39 બતાવો તમારે. અત્યારે દેખાઈ રહ્યું છે. સાચી વાત. લોકોને ખાસ વિનંતી છે કે આવા પશુ પંખીઓ પર દયા કરી અને ઘરની આગળ થોડું પાણી કુંડાની અંદર ખાસ ભરજો. ઘરની આગળ હોય તો ત્યાં પણ તમે ભરો, જ્યાંથી કૂતરાઓ પશુ પંખીઓ પાણી પી શકે. હા હા બરોબર છે. આ વસ્તુ એક કરવાની જરૂર છે. ગરમી તો શરૂઆત છે. ગરમી તો શરૂઆત છે, લાગવા માંડી છે જબરજસ્ત. કારણ કે મેં ગાડીમાં જોયું તો 39 બતાવ્યું હતું. ખરાબ હાલત છે. જો આ મંડપ બાંધીને ખેડૂતો બટાકાનું કામ કરી રહ્યા. જો આ ડોડીઓ આવી ગઈ છે, અમારા જીતુભાઈ લઈને આવ્યા છે. ભાઈ મેં તો લઈ જોયા એમ. જો ડોડીઓ એમાંથી કાઢવામાં આવી રહી છે. ગરમી પડે છે જબરદસ્ત. તમે બતાવો ગાડીમાં કેટલી બતાવો જોઈએ. 39 બાપરે શા ગરમી બોલે. ચાલુ થઈ ગઈ હાર્દિકભાઈ, હવે સીઝન ચાલુ થઈ ગઈ ગરમીની. ના ના થઈ ગયો. વિપુલભાઈ પાસે આ એકી ખાજો હો, મજા આવે. આપણે બધા ખાઈશું ને. એમ ફોન કરજો જેડી ફાર્મ પરથી. ના દેખીભાઈ આ બાદ મેલતે પંખી ગરમીની છે. જેડી ફાર્મમાંથી તાજી ડોડી આવી ગઈ છે. ફર્સ્ટ ક્લાસ ટેસ્ટિંગ ડાયાબિટીસ લો કરવા માટે જેડી ફાર્મની ડોડી ખાવી. બહાર નીકળવાનું થતું જ નથી. જો આપણે ગરમી જબરજસ્ત પડી રહી છે, સરસ મજાનું પંખી ઘર નાનું વિપુલભાઈ લાવ્યા છે અને ખૂબ સારું એમને પહેલ કરી છે. બધાને વિનંતી છે કે જેઓ કરી શકે છે આ પ્રકારની પંખી ઘરની વ્યવસ્થા પોતાના ઘર આગળ કરે. મૂંગા પશુઓ માટે, પંખીઓ માટે ખૂબ જરૂરી છે. એમને પાણી આપવું, ચણ આપવા, કારણ કે ગરમી લગભગ 40 ડિગ્રીને પાર આરામથી જતી રહેશે 2-3 દિવસમાં. તો આવા સંજોગોમાં આપણે બધાએ જ પહેલ કરવી પડશે. તો આજનો જો વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. રામ રામ, જય માતાજી.